એસ્પાયરિંગ ઇમેટ્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. બીએસસી સેમ 3નો આજનો આપણો ક્વેશ્ચન છે કે HF અણુનો આણ્વીય કક્ષક આલેખ દોરો. ઓકે, તો HF અણુનો આપણે આણ્વીય કક્ષક આલેખ અહીંયા દોરવાનો છે. એના માટેની પહેલી વાત કરી લઈએ તો એના આપણે પરમાણુઓના ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીશું, જેમાં H છે એનો આપણે પ્રીવિયસ વિડીયોમાં પણ જોયું છે કે Hનો જે એટોમિક નંબર છે એ 1 છે, વિચ ઇઝ 1s1, અને Fનો જે એટોમિક નંબર છે વિચ ઇઝ 9, તો He 2s2 2p5. ઓકે, તો H પરમાણુઓની સંયોજકતા કક્ષક 1s અને F પરમાણુઓની સંયોજકતા કક્ષક 2s અને 2pzની સંમતિનો સમાન છે. બરાબર. હવે આપણે પહેલાં એનો આલેખ જોઈ લઈએ અને પછી એના પરથી આલેખ પરથી શું સ્ટેટમેન્ટ્સ છે એ જોઈ લઈશું. લેટ્સ સ્ટાર્ટ. સો ફોર ધેટ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે, પહેલાં જુઓ, 1 મિનિટ હું તમને આ બતાવી દઉં કે H પરમાણુની જે પરમાણુ કક્ષક છે એની અંદર 1s છે, એટલે અહીંયા આપણે 1 દર્શાવી દીધો. Fની પરમાણુ કક્ષકમાં આપણી પાસે 2s2 અને 2p5 છે, તો એની અંદર આપણે 2sની અંદર 2 ઇલેક્ટ્રોન રહેશે. 2px 2pyની વાત કરીએ તો 2pxની અંદર 2, 2pyની અંદર 2 અને 2pzની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. હવે વાત કરી લઈએ આપણે HFના અણુકક્ષકની. HFના અણુકક્ષકની અહીંયા આગળ આપણી પાસે છે સિગ્માની અંદર 2 ઇલેક્ટ્રોન્સ, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન્સ, અહીંયા જે છે આપણી પાઈ બોન્ડિંગ જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, ટોટલ આપણા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, ઓક્ટેટ પૂરું થઈ ગયું. અને અહીંયા છે આપણી સિગ્મા 3 સ્ટાર. મૂવિંગ ફર્ધર એની સ્ટેટમેન્ટ્સની વાત કરી લઈએ તો એ છે, એમાં આપણે કહ્યું છે કે F પરમાણુની 2s અને 2pz કક્ષકોની સંમિતિ સમાન હોવાથી તેઓ એકબીજાના મિશ્ર થાય છે, પરંતુ 2s અને 2p કક્ષકોનો શક્તિ તફાવતના પ્રમાણમાં વધુ હોવાથી તેઓનું સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે. બરાબર. શું છે તો કે એમનું જે શક્તિની તફાવત છે એ થોડી વધારે પ્રમાણમાં છે, તેથી જે સંમિશ્રણ છે એ ઓછા પ્રમાણમાં થાય છે. વધુ શક્તિ ધરાવતી Fની આણ્વીય કક્ષકો એ વધારે પ્રમાણમાં 2pz લાક્ષણિકતા ધરાવે છે. ઓકે, વધુ શક્તિ છે એ વાળી જે Fની આણ્વીય કક્ષક છે એ 2pz છે એના પ્રમાણમાં વધારે ધરાવી રહી છે. શું ધરાવી રહી છે? લાક્ષણિકતા. તેના 2pz દ્વારા બનતી આણ્વીય કક્ષક એ 2pzની પરમાણવીય કક્ષક કરતાં થોડી ઓછી શક્તિ ધરાવે છે, જેના કારણે ઓછી શક્તિ ધરાવતી Fની આણ્વીય કક્ષકો એ 2s લાક્ષણિકતા વધુ પ્રમાણમાં ધરાવે છે અને ભાગ્યે જ 3pz લાક્ષણિકતા ધરાવે છે. 2sની વાત કરીએ તો કે 2sની આણ્વીય કક્ષક એ શુદ્ધ 2s પરમાણવીય કક્ષક કરતાં થોડી વધારે શક્તિ ધરાવે છે. આની અંદર કંઈ સમજવાનું હતું? તમે વાક્ય વાંચો તો પણ તમને સમજ પડી જાય છે, હે ને? Hની વાત કરીએ તો કે Hની 1s કક્ષક એ F પરમાણુની 2s 2pz કક્ષકોમાં સમિશ્રિત થાય છે. ઓકે, હવે આગળ શું થશે તો કે આગળ આ બંને કક્ષકો છે એ સંમિશ્રણ પામીને બંધકારક સિગ્મા બી અને પ્રતિબંધકારક સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષકો બનાવે છે. આગળની વાત કરીએ તો કે Fની નીચી શક્તિ ધરાવતી pz કક્ષક જે છે અહીંયા આપણી પાસે, એ જે pz કક્ષક છે એ Hની 1s કક્ષક સાથે અસરકારક રીતે મિશ્ર થઈ શકતી નથી, કારણ કે તેઓની શક્તિમાં વધારે તફાવત હોય છે. બરાબર. હવે બંનેની શક્તિમાં વધારે તફાવત છે તો એનાથી શું થશે? તો એનાથી બંને કક્ષકો એ અબંધકારક આણ્વીય કક્ષક એટલે કે નોન બોન્ડેડ મોલિક્યુલર ઓર્બિટલ બનાવે છે. Fની 2px અને 2py કક્ષકો માત્ર પાઈ કક્ષકો બનાવવા માટે વપરાય છે, પરંતુ H પરમાણુમાં આ સંમિતિ ધરાવતી કક્ષકો ગેરહાજર હોય છે, જેથી આ બંને પાઈ કક્ષકો પાઈ નોન બોન્ડેડ અબંધકારક કક્ષક બનાવે છે. આગળ વાત કરીએ તો કે સિગ્મા 1b કક્ષક પાસે F પરમાણુની 2pz પરમાણવીય કક્ષક લાક્ષણિકતા વધારે હોય છે અને H પરમાણુની 1sની લાક્ષણિકતા ઓછી હોય છે, જેથી જ્યારે સિગ્મા 3 સ્ટાર કક્ષક પાસે H પરમાણુની 1s કક્ષકની લાક્ષણિકતા વધારે હોય છે,
તો આગળ વાત કરીએ કે આપણી પાસે HFની ઇલેક્ટ્રોન રચના કેવી બનશે. તો HFની ઇલેક્ટ્રોન રચના જે છે એ થોડી આ ટાઈપની હશે કે HFની ઇલેક્ટ્રોનની રચનામાં K સિગ્મા 1 2 સિગ્મા 2 2NB પાઈ 1 2NB અને પાઈ 2 2NB હાજર રહે છે. આ બને છે એની ઇલેક્ટ્રોન રચના. હવે બંધ ક્રમાંકની વાત કરીએ તો એની અંદર આપણે NB માઇનસ NA અપોન 2 વિચ ઇઝ 2 માઇનસ 0 અપોન 2 વિચ ઇઝ ઇક્વલ ટુ 1. તો બંધ ક્રમાંક શું થશે આપણો 1 થશે. આમ HF અણુમાં એક સિગ્મા બંધ હાજર હોય છે. હોપ સો કે તમને આ ખબર પડી ગઈ હશે અને તમારું અત્યાર સુધીમાં જે પણ અમે મૂક્યા છે એ રીડિંગ પણ સારું એવું થઈ ગયું હશે. તો કીપ લર્નિંગ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. થેન્ક યુ.